તો મિત્રો જો અત્યારે ઉનાળો છે તો વરસાદી માહોલ થઈ ગયો છે. વાદળા ખૂબ અંધાર્યા છે, અંધારું ખૂબ થઈ ગયું છે. વરસાદ આવવાની સંભાવના ફૂલ છે, અરૂડી રહ્યો છે. પણ તો હવે વરસાદે શું થઈ રહ્યું છે ખબર નહીં મિત્રો, જોઈ લો. વાવાઝોડું આવી ગયું છે. આમ જો કાંઈ દેખાતું બંધ થઈ ગયું છે. પુલ ઉપર જોઈ લો, લાઈટો ચાલુ થઈ ગઈ. આમ જો નદીમાં આની ઝૂંપડી પણ ઉડી ગઈ ગાય. જો આમ જો ગાય, પવન જો વિચોળો સાથે ખૂબ જ આવી ગયો છે. નક્કી આ બધું હવે ટાળવાનું થયું છે મિત્રો. આમ જો ગાય, વાવાઝોડું જો એક વખત જો ગાય, આમ જો ગાય, પવન જો આમ જો ગાય, વિટોળો ફૂલ આવી ગયો છે. વિટોળો વાવાઝોડું વહી ગયા પછીના દ્રશ્યો જુઓ મિત્રો. આ ઓવડી કી મસ્ત પાડી દીધી. અને જો આ ઝાડવા ખૂબ નુકસાન થયું છે મિત્રો. મોટા ઝાડવા ઘણા પડી ગયા છે વાવાઝોડું આવવાથી. ફૂલ તો ઓછું આવ્યું હતું એટલે બહુ વાંધો ન આવ્યો, પણ ઘઉં બહુ બાજરી એ બધું જે ખેડૂતોનું ઊભું હતું એ પણ બધું સૂઈ ગયું છે. વરસાદ આવવાને કારણે કોઈના ઘઉં લીધેલા હોય, કોઈકના વાઢવાના હોય, બધાને પલળી ગયા. જો મિત્રો ઘણા ઝાડવા ભાંગી ગયા છે. વાવાઝોડું આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. તો આવા જ બ્લોગ જોવા લાગશે, સબસ્ક્રાઈબ મળશું નવા બ્લોગમાં. જો મિત્રો, તો તબ તક કે લીએ જય મહાકાળ.